ભારતના ઇતિહાસમાં અમુક પાત્રો એવા હોય છે ને જેમની કહાણી સમયની સાથે વધુને વધુ દિલચસ્પ અને રહસ્યમય બનતી જાય છે. એવા જ એક મહાનાયક હતા નેતાજી સુભાષચંદ્ર બોઝ. તો ચાલો આજે આપણે એમના જીવન, એમના વારસા અને એમની આસપાસના વણ ઉકેલ્યા રહસ્યની આખી વાતને સમજીએ. તો ચાલો આ આખી વાતની શરૂઆત જ એક સવાલથી કરીએ. જ્યારે આપણે ભારતની આઝાદીની લડાઈ વિશે વિચારીએ ત્યારે એવા કયા લીડરનું નામ મગજમાં આવે છે જેમનામાં જબરદસ્ત પ્રભાવ પણ હતો અને એટલું જ ઊંડું રહસ્ય પણ? બસ આ જ સવાલ આપણને સીધા જ સુભાષચંદ્ર બોઝની દુનિયામાં લઈ જાય છે. ઓકે, તો કોઈપણ મહાન વ્યક્તિને સમજવા હોય તો એમનું બાળપણ કેવું હતું, એમના શરૂઆતના વર્ષો કેવા હતા એ જાણવું બહુ જરૂરી છે. તો ચાલો સૌથી પહેલાં નેતાજીના બાળપણ અને યુવાનીના એ સમયમાં જઈએ જેણે એમના ભવિષ્યનો મજબૂત પાયો નાખ્યો હતો. તો વાત છે 23 જાન્યુઆરી 1897ની ઓરિસ્સાના કટકમાં સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો. એમના પિતા જાનકીનાથ બોઝ એક જાણીતા વકીલ હતા અને માતા પ્રભાવતી દેવી ખૂબ જ ધાર્મિક સ્વભાવના. એટલે ઘરમાંથી જ એવા સંસ્કાર મળ્યા કે સુભાષ બાળપણથી જ ભણવામાં હોશિયાર અને દેશભક્તિની ભાવનાથી ભરપૂર હતા. એમની ભણવાની આવડત તો જુઓ. જરા વિચારો, 1920માં એમણે બ્રિટિશ સરકારની સૌથી અઘરી ગણાતી ICS એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી અને એ પણ ચોથા રેન્ક સાથે. પણ એનાથી પણ મોટી નવાઈની વાત તો એ હતી કે માત્ર એક જ વર્ષમાં એમણે એ જબરદસ્ત નોકરીને લાત મારી દીધી. શા માટે? બસ દેશની સેવા કરવા માટે. આ કોઈ નાનો નિર્ણય નહોતો, આ તો એક ક્રાંતિની શરૂઆત હતી. તો આટલી જોરદાર કારકિર્દી છોડીને તેઓ ક્યાં ગયા? ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ બ્રિલિયન્ટ યુવાન કેવી રીતે ભારતની આઝાદીની લડાઈના મેદાનમાં ઉતરે છે. અહીંથી એમના જીવનનો એક નવો જ અને બહુ જ મહત્વનો તબક્કો શરૂ થાય છે. ICS જેવી પાક્કી નોકરી છોડીને એ સીધા જ કૂદી પડ્યા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સંઘર્ષમાં. અને એમની વિચારસરણી એટલી સ્પષ્ટ અને જોશ એટલો જ જબરદસ્ત હતો કે જોતજોતામાં તો એ યુવાનોના હીરો બની ગયા અને કોંગ્રેસનો એક મજબૂત અવાજ તરીકે ઉભરી આવ્યા. અને અહીંયા જ એમની વિચારધારા બીજા બધા નેતાઓથી એકદમ અલગ પડતી હતી. જો એક તરફ મોટાભાગના નેતાઓ અહિંસા અને ધીમે ધીમે સુધારા કરવામાં માનતા હતા, પણ સુભાષચંદ્ર બોઝનો રસ્તો સીધો અને સ્પષ્ટ હતો, સંપૂર્ણ સ્વરાજ. અને એના માટે જો સીધી કાર્યવાહી કરવી પડે, ક્રાંતિનો માર્ગ લેવો પડે, તો એના માટે પણ તેઓ તૈયાર હતા. અને આ જ વિચારધારાને એમના આ એક વાક્યે બરાબર પકડી પાડી. એમનું ચોખ્ખું માનવું હતું કે આઝાદી કોઈ ભેટમાં નથી આપતું, એને તો છીનવાવી પડે છે, જીતવી પડે છે. આ જ એમની અડગ પ્રતિબદ્ધતા હતી. અને હવે આપણે આવીએ છીએ એમના જીવનના સૌથી દમદાર, સૌથી રોમાંચક પ્રકરણ પર, આઝાદ હિન્દ ફૌજની રચના. આ એક એવી કહાણી છે જેણે ભારતની આઝાદીની લડાઈને એક નવી જ દિશા આપી દીધી. આ કોઈ ફિલ્મી કહાનીથી કમ નથી. સાંભળો, સૌથી પહેલાં તો એ કોલકાતામાં પોતાના જ ઘરમાં બ્રિટિશરોની નજરકેદમાંથી એકદમ નાટકીય રીતે ભાગી છૂટ્યા. એમનો પ્લાન ક્લિયર હતો. બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું અને દુશ્મનનો દુશ્મન આપણો મિત્ર એ નીતિ પર ચાલીને બ્રિટનના દુશ્મન દેશો જેવા કે જર્મની અને જાપાનની મદદથી ભારતને આઝાદ કરાવવું. અને આખરે તેમણે રાસબિહારી બોઝ પાસેથી આઝાદ હિન્દ ફૌજની કમાન પોતાના હાથમાં લીધી. તો સવાલ એ થાય કે આ આઝાદ હિન્દ ફૌજ હતી શું? સાવ સાદી ભાષામાં કહીએ તો એ ભારતીય યુદ્ધ કેદીઓ અને વિદેશમાં રહેતા ભારતીયો દ્વારા બનેલી એક સેના હતી. અને એનો એક અને માત્ર એક જ ધ્યેય હતો, ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવું. અને એમનો પ્રભાવ કેટલો જબરદસ્ત હશે એનો અંદાજો ખાલી આ આંકડા પરથી લગાવો. 60,000થી પણ વધુ સૈનિકોને એમણે ભારતની આઝાદીના એક ઝંડા નીચે ભેગા કર્યા હતા. વિચાર કરો, એ જમાનામાં આ કેટલી મોટી વાત હશે. અને પછી આવ્યો એ નારો જે આજે પણ આપણા લોહીમાં જોશ ભરી દે છે, તુમ મુझे ખૂન દો, મેં તુમ્हें આઝાદી દૂંગા. આ ખાલી એક વાક્ય નહોતું, આ તો દેશ માટે બધું જ ન્યોછાવર કરી દેવાનું એક આહ્વાન હતું જેને હજારો લોકોને પ્રેરણા આપી. પણ અહીંથી આખી કહાણી એક રહસ્યમય વળાંક લે છે. એક તરફ જીતની ગાથા અને બીજી તરફ એમના છેલ્લા દિવસો સાથે જોડાયેલું એક એવું રહસ્ય જે આજ સુધી ઉકેલાયું નથી. સત્તાવાર રીતે એટલે કે ઓફિશિયલી એવું કહેવામાં આવ્યું કે ઓગસ્ટ 1945માં તાઇવાન પાસે એક પ્લેન ક્રેશમાં નેતાજીનું અવસાન થયું. પણ આ વાત પર શરૂઆતથી જ શંકાના વાદળો ઘેરાયેલા રહ્યા. આ રહસ્ય પાછળ ઘણા સવાલો છે જેનો જવાબ કોઈ પાસે નથી.
ઓફિશિયલ રિપોર્ટ કહે છે કે પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું, પણ ઘણા લોકો પૂછે છે શું એ પ્લેન ક્રેશ ખરેખર થયું હતું? શું એવું બની શકે કે તેઓ બચી ગયા હોય અને ક્યાંક ગુપ્ત રીતે જીવી રહ્યા હોય? આટલા વર્ષોમાં કેટલીય તપાસ સમિતિઓ બની, પણ કોઈ એક વાત પર સહમત નથી થઈ શક્યું, અને એનાથી આ રહસ્ય વધુને વધુ ઘેરું બનતું ગયું. ભલે એમના અંતનું રહસ્ય ગમે તે હોય, પણ એમના સિદ્ધાંતો એકદમ સાફ હતા. એમનું આ વાક્ય જ એમની લડાયક ભાવના બતાવે છે. એ માનતા હતા કે અન્યાય અને ખોટી વાત સાથે સમાધાન કરી લેવું એનાથી મોટો કોઈ ગુનો નથી. અને જતાં જતાં હું તમને એક સવાલ સાથે છોડી જવા માંગુ છું. જરા વિચારો, જો નેતાજી એ વિમાન દુર્ઘટનામાં બચી ગયા હોત અને આઝાદ ભારતમાં પાછા આવ્યા હોત, તો આપણા દેશનો ઇતિહાસ કેવો હોત? એનું ભવિષ્ય કઈ દિશામાં ગયું હોત? બસ આ એક જ સવાલ નેતાજીના વારસાની તાકાત બતાવવા માટે પૂરતો છે.